આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. કપરાડામાં એક મકાનમાં આગ લાગતા લગ્ન પ્રસંગ માટે જમા કરેલી મૂડી આગમાં સ્વાહા. ઘરવખરી સામાન બળીને ખાખ થતા પરિવારના માથે આપ તૂટ્યો. કપરાડા તાલુકાના બોરપાડા ધુરાપાડા ફરિયામાં એક મકાનમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. સાજન કાસુભાઈ જોઘારેના ઘરમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પાણી ભરીને પિકઅપ મંગાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં ગરીબ પરિવારનું 3 ગાળાનું મકાન આગમાં સ્વાહા થઈ ગયું હતું. ઘટના સમયે ઘરના સભ્યો ખેતીના કામાર્થે બહાર ગયા હોય બચાવ થયો હતો. ઘરમાં 1 મહિના બાદ 11 મેના રોજ લગ્ન પ્રસંગ ગોઠવાયો હતો, જેમાં એક છોકરો અને છોકરીના લગ્ન થવાના હતા. તેના માટે ભેગી કરેલી મૂડી પણ આગમાં સ્વાહા થઈ જતા પરિવારના માથે આપ તૂટી પડ્યો હતો. જોકે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવ્યું હતું. કપરાડા તાલુકામાં ચેકડેમની હાલત જર્જરિતને લઈ પાણીની અછતથી લોકો પરેશાન. નિરીક્ષણના અભાવે ચેકડેમમાં 1 વર્ષ માટે પણ પાણી સંગ્રહ થતું નથી હોવાની બૂમ. કપરાડા તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી સત્તાવાર ચેકડેમો બનાવવામાં આવ્યા છે. સિંચાઈ અને પીવાના પાણી માટે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે, પરંતુ આ ચેકડેમોમાંથી પાણી રોકાવાની સમસ્યા હજુ સુધી ઉકેલાઈ નથી. સરકાર દર વર્ષે આ ચેકડેમના મરામત, નદીઓ અને જળસ્ત્રોતોમાં પાણી સંગ્રહ માટે કોટલા રૂપિયાનો ખર્ચ કરતી હોય છે, પરંતુ આ ચેકડેમોમાં 1 વર્ષ માટે પૂરતું પાણી સંગ્રહ થતું નથી. આ પરિસ્થિતિના મુખ્ય કારણો પૈકી એક એ છે કે ઘણા ચેકડેમો જર્જરિત થઈ ચૂક્યા છે, જેમાંથી કેટલીક મકાન કામકાજની ખામી અને નિરીક્ષણના અભાવને કારણે આ ચેકડેમોને મજબૂત બનાવવામાં પ્રાથમિકતા ન આપવામાં આવી. નદીઓમાં વહેતા પાણીને રોકવાનું કામ સંલગ્ન બિનજરૂરી છે, પરંતુ આજકાલના વાતાવરણમાં આ પાણી મોટાભાગે વહી જાય છે, જેના પરિણામે પાણીની અછત વધુ ગંભીર બની રહી છે. યોગ્ય મરામત અને સંચાલન કરવામાં આવે તો આ ચેકડેમો ખેત પ્રદાન માટે ખાસ કરીને પાક સંગ્રહમાં મદદરૂપ થઈ શકે હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. કે કપરાડા આપણો એક ચેરાપુંજી તરીકે ગણાતો વિસ્તાર છે અને દર વર્ષે આપણા કપરાડામાં ખૂબ જ પુષ્કળ વરસાદ પડે છે. અને આ પુષ્કળ વરસાદ એટલો બધો હોય કે આપણી નદીઓમાં તમામ પુલિયાઓ ડૂબી જાય અને આ તમામ પાણી જે છે એ એક સમુદ્રમાં એટલે કે દરિયામાં વહી જાય. પરંતુ આજે આપણે જોઈ રહ્યા છીએ કપરાડામાં ઘણા એવા નવનિર્માણ આપણા જે ચેકડેમો બની રહ્યા છે, તેમાં ગવર્મેન્ટ ઘણું એવું બજેટ ફાળી રહી છે અને ખૂબ જ સારી વસ્તુ છે કે નવા ચેકડેમો બનાવે ગવર્મેન્ટ. પરંતુ મારી આ તંત્રને એક આ રિક્વેસ્ટ પણ છે અને જાણ પણ છે કે આપણા જે જૂના જે ચેકડેમો જે છે નદીઓ પર બનેલા છે તેમની હાલત ખૂબ જ ખરાબ દયનીય છે. એવા ચેકડેમો પણ અગર સરકાર એનું રિપેર કામ કરે અને એ જ સરકાર એના પાસે જે નવું બજેટ ફાળવે એના માટે, તો આ આપણા જે પાણીનું જે ગલત રીતે જે દરિયામાં વહી જતું છે એનું પણ આપણે અહીં પાણીની જે અછત છે એના માટે નિવારણ થઈ શકે. અને જે પાણી હાલમાં આપણા જે ગરમીના સિઝનો ચાલુ છે એમાં જે ગરમીના સિઝનના કારણે આપણું પાણી જે બોરમાં કૂવામાં જે ઊંડાણ સુધી જતું છે અને ખેતી કરવા માટે આપણા ખેડૂતોને જે પૂરતું પાણી નથી મળી રહ્યું, એના માટે આપણે ખાસ આ એક પહેલ છે કે મારી તંત્રને એક ખાસ વિનંતી છે કે આપણા જૂના ચેકડેમો છે એને પણ રિપેર કરવા માટે તંત્ર કાર્યવાહી કરે અને એના માટે એક અલગથી બજેટ ફાળવે એવી મારી માંગ છે. જય આદિવાસી. વલસાડ નગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટમાં ગેરકાયદેસર ચાલતી દુકાને સીલ કરતા ફફડાટ. વલસાડ નગરપાલિકાએ લાલાક કરી શહેરમાં ગેરકાયદેસર ચાલતી દુકાનોને સીલ કરતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. શાકભાજી માર્કેટ વિસ્તાર ખાતે આવેલ ન્યૂ હોલસેલ કટલરી બજાર નામની દુકાન પાલિકા દ્વારા સીલ કરવામાં આવી હતી. આ દુકાન છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે ચાલતી હોવાની ફરિયાદ મળતા પાલિકાની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે પાલિકાની કાર્યવાહીથી ગેરકાયદેસર દુકાન ચલાવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પાટી કલ્સર ચેકપોસ્ટ પાસે અજગર આવી ચડતા રેસ્ક્યુ કરાયો.
પારડીના કલસર ચેકપોસ્ટ પાસે રોડ ઉપર એક અજગર કોલક ખાદી કિનારેથી મુખ્ય માર્ગ ઉપર આવી ચડ્યું હતું, જેની જાણ એએસઆઈ કાંજીવાડાને થતાં કોલકથી કમલેશ માંગેલાને જાણ કરતા સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને અજગરનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરી બચાવી લીધો હતો. વાહન અડફેટે અજગર આવી જવાની શક્યતાને લઈ તાત્કાલિક અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.